ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી કલાકોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, જેને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને પવનની દિશા દક્ષિણ પશ્ચિમ તરફની જોવા મળશે। તો રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે, જેના કારણે ખેડૂતોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી આયુષી, હવામાન વિભાગની શું આગાહી છે કમોસમી વરસાદને લઈને? કયા કયા જિલ્લામાં વરસાદી માહોલ છવાશે? બિલકુલ ધરતી જે રીતે હાલ રાજ્ય તરફ 3 વરસાદી સિસ્ટમો છે કે જે સક્રિય છે અને તેના જ કારણે રાજ્યની અંદર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, જે 2 જેટલી સિસ્ટમો છે સાયક્લોનિક સર્ક્યુલેશન, તે સક્રિય હોવાના કારણે રાજ્યની અંદર વાતાવરણની અંદર પલટો સર્જાવાનો છે। અમદાવાદમાં પણ ગઈકાલે ભારે પવનો ફૂંકાયા હતા। આજે પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે તે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે। અલગ અલગ જિલ્લાઓની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક ભાગોની અંદર આજના દિવસે ગાજવીજ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। જેમાં જિલ્લાઓ પર નજર કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છમાં વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। આ વરસાદ છે કે જે આંધી અને તોફાન સાથે રહેશે, કારણ કે અલગ અલગ 3 જેટલી સિસ્ટમો છે સક્રિય થઈ ગઈ છે। પવનની ગતિ પર નજર કરીએ તો 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે। ભારે પવનો ફૂંકાવાના કારણે દરિયામાં પણ માછીમારોને જે દરિયો ન ખેડવાની જે સૂચના છે તે આપવામાં આવી છે। પવનોની દિશા પણ સતત બદલાતી જોવા મળી રહી છે। હાલ જે પવનની દિશા છે દક્ષિણ પશ્ચિમની છે, એટલે કે આ પવનની દિશાના કારણે વાતાવરણની અંદર જે પલટો તો સર્જાયો છે, સાથે સાથે હવે ભારે પવનો છે તે પણ ફૂંકાઈ શકે છે। 2 દિવસ માટે આ પ્રકારનું વાતાવરણ રહી શકે છે। જોકે ત્યારબાદ ફરી એક વખત ધીરે ધીરે તાપમાનનો પારો છે તે ઉંચકાવાની શરૂઆત થશે અને ફરી એક વખત ગરમીનો પ્રકોપ છે તે જોવા મળી શકે છે। જોકે હાલ આ જે 3 સિસ્ટમોની અસરના ભાગરૂપે કેટલાક જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, તો કેટલાક જિલ્લાઓની અંદર માત્ર ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ છે તે રહેવાની આગાહી કરાઈ છે। જી આયુષી, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હાલ રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના પગલે કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે।